અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો શું એક્શન એફએનડોના ટ્રેડિંગ વોલ્યુમમાં જોવા મળી રહ્યું છે અત્યારે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન યસ. તો જે પણ જોઈશું પરિસ્થિતિ FY25 થી 26 કમ્પેર કરીએ તો ફ્યુચર એન્ડ ઓપ્શન અને જે ટોટલ ટ્રેડિંગ ઓન ટર્નઓવર જોઈએ, કોન્ટ્રાક્ટની સંખ્યા જોઈએ, એમાં સતત અહીંયાથી ઘટાડો જોવા મળ્યો હતો. તો FY25 થી 26 સુધીમાં જોઈશું ફ્યુચર એન્ડ ઓપ્શન જે ઇન્ડેક્સ અને કોન્ટ્રાક્ટ બધાના આપણે જોઈશું વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેબીના જે યરલી રિપોર્ટમાં આવી જો કોન્ટ્રાક્ટમાં ઓલમોસ્ટ ટોટલ કોન્ટ્રાક્ટ છે એની સંખ્યામાં જો 51.5% આજુબાજુ ઘટાડો જોવા મળ્યો. ટોટલ ટર્નઓવર્સમાં નંબર્સમાં જોઈએ તો 17% આજુબાજુ ઘટાડો છે. એનએસસીના પ્રીમિયમ ટર્નઓવરની વાત કરીએ તો 8% ડાઉન છે. બીએસસી નો ડાઉટ જે નાનો રેશિયો હતો પણ એના ટર્નઓવરમાં જોઈએ તો નો ડાઉટ 115% આજુબાજુ વધારો જોવા મળે છે. અને જે પ્રમાણે એક્સપાયરી ઓછી થઈ, જે એક્સચેન્જની વીકલી એક્સપાયરીમાં આપણને ઘટાડો જોવા મળ્યો, જે માર્જિનના નિયમો કડક થયા, સાથે સીએસ લાગુ થયા, કોન્ટ્રાક્ટ સાઇઝની પણ મોટી ઇમ્પેક્ટ છે. અને સાથે એફએનઓમાં જે સતત ત્યાંથી ચાર્જિસ વધ્યા છે એસટી ચાર્જના લીધે, ખાસ જોઈશું એફએનડાનો વોલ્યુમમાં ટર્નઓવરમાં બી સીધી ઇમ્પેક્ટ જોવા મળી હતી. ગ્રાફિકમાં બી જોઈએ તો ગ્રાફિકમાં આપણે જોઈશું તો પહેલો ગ્રાફિક સ્ક્રીન પર લઈને તો એફએનડો આપણે જો ટર્નઓવર વાઇઝ જોઈએ તો એનએસસી બીએસસીના ટર્નઓવર આંકડો રજૂ કરો. FY25માં ઓલમોસ્ટ 136 લાખ કરોડ આજુબાજુ હતો, જે 26માં 125 લાખ કરોડ આજુબાજુ ઓલમોસ્ટ જોઈશું તો 8%નો આપણને ઘટાડો જોવા છે વોલ્યુમમાં 25 થી 26 સુધીમાં. બીએસસીમાં જોઈએ તો બીએસસીમાં ઓલમોસ્ટ આપણને જોઈએ તો ત્યાં ડબલ થતા જોવા મળે છે. 22 લાખ કરોડથી આપણે જો 48.2 લાખ કરોડ આજુબાજુ ત્યાં ઇમ્પ્રુવમેન્ટ સારું જોવા મળ્યું છે. પણ પરિસ્થિતિ ક્યાં ચેન્જ થાય છે નેક્સ્ટ ગ્રાફિક લઈને આવું તો ત્યાં જોઈશું તો જે એફએનડો જે ટર્નઓવર છે, ઇન્ડેક્સ ટર્નઓવર કાં તો તમે સ્ટોક ટર્નઓવર જો ત્યાં આપણે જોઈશું બંને જે એનએસસી બીએસસી કમ્બાઈન આપણે જોઈએ તો બંનેમાં જોઈશું 3-3માં આપણને ઘટાડો જોવા મળે છે. જે FY25માં જોઈશું તો 88 લાખ કરોડ હતા, જે 73 લાખ કરોડ ઓલમોસ્ટ જોઈશું 17% આજુબાજુ જે ઇન્ડેક્સ ટર્નઓવરમાં આપણને ઘટાડો જોવા મળે છે. સાથે જો સ્ટોક ફ્યુચરને એના આપણે વાત કરીએ તો એ જોઈશું 370 લાખ કરોડથી આપણને જો 15% ત્યાં ડાઉન થાય છે. લાસ્ટ જો ટોટલ કોન્ટ્રાક્ટની પણ વાત કરીએ તો સીધું ત્યાં તો જો આપણને હાફ થતા જોવા મળે છે. કોન્ટ્રાક્ટમાં સીધી ઇમ્પેક્ટ આપણને જો 51.50% આજુબાજુ, એટલે સીધા આપણે જો કે જે વોલ્યુમમાં બી જો એફએનડોના જે વોલ્યુમમાં બી જો સીધી ઇમ્પેક્ટ છે કે આપણને શું FY25 થી 26 સુધીમાં ઓલમોસ્ટ આપણને જોઈએ તો 17 થી 15% જે ટોટલ આપણે ટર્નઓવરમાં અને જો ટોટલ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો આપણને 51% આજુબાજુ આપણને સીધો ઘટાડો આપણને છે એફએનડોના વોલ્યુમમાં જોવા મળ્યો હતો. એ જે પ્રમાણે સીએસ ટ્રેડિંગ સેશન લાગ્યું હતું, એસટીડી ચાર્જિસ, વોલ્યુમને અને કોન્ટ્રાક્ટ સાઇઝ જે પ્રમાણે ચેન્જ થયા અને જે એક્સપાયરીની બી જે મુવમેન્ટ છે એના લીધે જો સતત 2025થી લઈને 2026 સુધીનો જે સમય છે જ્યાં એફએનડોના વોલ્યુમમાં જો સતત ઘટાડો જોવા મળે છે. યસ. તો આ છે ઓવરઓલ ડિટેલ્સ કે જે ધ્યાન પર રાખી. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા.